રાજકોટ કોંગ્રેસમાં ટિકિટ ફાળવણીને લઈને મડાગાંઠ ત્યારે રાજકોટના વોર્ડ નંબર 3 અને 15માં કોંગ્રેસ મૂંઝવણમાં છે। નામ નક્કી છતાં યાદી જાહેર ન થતા સવાલો ઉઠ્યા છે। ગઢ ગણાતા વોર્ડ નંબર 15માં કોંગ્રેસ ગોથે ચડી છે। પ્રવીણ સોરાણીની ટિકિટ મામલે ભારે સસ્પેન્સ છે, ત્યારે ટિકિટ નહીં મળે તો સોરાણી કેસરિયા કરે તેવી પણ શક્યતા છે। સોરાણી એ ભાજપના નેતાઓ સાથે બેઠક કરી હોવાની પણ ચર્ચાઓ શરૂ થઈ છે। ત્યારે રાજકોટના વોર્ડ નંબર 3 અને 15માં હવે કોંગ્રેસ મૂંઝવણમાં આવી છે। નામ નક્કી છે પણ અહીંયા લિસ્ટ જે છે, યાદી જે છે એ જાહેર કરવામાં નથી આવી રહ્યું, તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। રહીમ લાખાણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રહીમ, રાજકોટમાં કોંગ્રેસમાં જે ટિકિટ ફાળવણી છે તેમાં વોર્ડ નંબર 15ને લઈને હવે ક્યાંક મડાગાંઠ થઈ રહી છે, મૂંઝવણમાં કોંગ્રેસ હોય તેવું લાગે છે। ચોક્કસપણે વિક્રમ, રાજકોટ મહાનગરપાલિકાની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં કોંગ્રેસે પ્રથમ લિસ્ટ જાહેર કર્યું છે। સૌથી મોટો સવાલ છે કે કોંગ્રેસનો ગઢ ગણાય છે વોર્ડ નંબર 15, ત્યાં ક્યાંક કોંગ્રેસ છે તે મૂંઝવણમાં મુકાય છે, અને મૂંઝવણ પાછળનું કારણ છે પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણી। કારણ કે 15 નંબરની જો વાત કરવામાં આવે તો ત્યાં મુસ્લિમ મતદારો વધારે છે, અનુસૂચિત જાતિના મતદારો પણ વધારે છે, અને સાથે કોળી સમાજના મતદારો પણ એટલું જ પ્રભુત્વ ધરાવે છે। બે નામો છે તે ફિક્સ થઈ ચૂક્યા છે, મકબૂલ દાઉદાણી અને વસરામ સાગઠિયા। ત્રીજું નામ છે તેને લઈને ચર્ચાએ એવું પણ જોર પકડ્યું છે કે પ્રવીણ સોરાણીને ટિકિટ આપવી કે તેના પરિવારને। બીજી બાજુ એવા પણ મેસેજ મળી રહ્યા છે કે પ્રવીણ સોરાણીના પરિવારમાંથી જો ટિકિટ નહીં મળે તો પ્રવીણ સોરાણી ભાજપમાંથી ઉમેદવારી પણ કરી શકે છે। તેની પાછળનું કારણ એ છે કે સામાકાંઠાના વિસ્તારના એક પટેલ આગેવાન છે, તેમના દ્વારા 2 મિટિંગો છે તે પ્રવીણ સોરાણી સાથે થઈ ચૂકી છે, અને તેને ભાજપમાંથી 6 નંબરના વોર્ડની ઓફર પણ આપવામાં આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। પરંતુ પ્રવીણ સોરાણીએ છે તે સ્પષ્ટ ના પાડી છે કે જો મને મેદાનમાં ઉતારવો હોય તો મને મારો વોર્ડ એટલે કે 15 નંબર વોર્ડમાંથી જ ઉતારવાની વાત છે તે થઈ રહી છે। એટલા માટે કોંગ્રેસ માટે કપરા ચઢાણ છે તે વોર્ડ નંબર 15 છે તે કહેવામાં આવી રહ્યો છે, કારણ કે કોને મેદાનમાં ઉતારવા તે અસમંજસ છે તે હજી યથાવત છે, ને તેના કારણે આ વોર્ડને જે જાહેરાત નથી થઈ। બીજી બાજુ વોર્ડ નંબર 3 કે જ્યાં બેનરો પણ લાગી ચૂક્યા છે, પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા ને 108 ગણાતા અતુલ રાજાણી, તેઓનું નામ પણ ફિક્સ છે, તેમણે પ્રચાર પણ શરૂઆત થઈ ગઈ છે, હોર્ડિંગ્સો પણ લગાવ્યા છે, પરંતુ તેમનું નામ પણ જાહેર નથી કરવામાં આવ્યું। સાથે ગાયત્રીબા વાઘેલા પૂર્વ મહિલા અધ્યક્ષ ગુજરાતના રહી ચૂક્યા છે, તેમનું પણ નામ ફાઇનલ છે। એટલે વોર્ડ નંબર 3ની અંદર પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું થશે। બીજી બાજુ વોર્ડ નંબર 2ની જો વાત કરીએ તો વોર્ડ નંબર 2ની અંદર 3 નામો જાહેર થયા છે। ચોથું નામ છે તેને લઈને અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે। ગોપાલ અનડકટ લુહાણા સમાજમાંથી આવે છે, ત્યાં રાહ એવી જોવાઈ રહી છે કે ભાજપ પણ લુહાણા સમાજમાંથી ટિકિટ આપે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। તેને લઈને કોંગ્રેસ ક્યાંક દાવ પેચ ખેલવાની તૈયારીઓ થઈ રહી છે, કારણ કે વોર્ડ નંબર 2ની જો વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 2 એટલે સંઘના વિસ્તારના લોકો ત્યાં સૌથી વધારે રહેતા હોય છે, ને તેના કારણે વોર્ડ નંબર 2 છે તે ભાજપનો ગઢ ગણવામાં આવે છે। એટલે કોંગ્રેસે આ વખતે ઘણા ફેરફારો કર્યા છે, યુવાનોને પણ મેદાનમાં ઉતાર્યા છે, પરંતુ સૌથી મોટો સવાલ ઉત્પન્ન એ થઈ રહ્યો છે કે કોંગ્રેસનો ગઢ ગણાતો વોર્ડ નંબર 15ની અંદર જે કોંગ્રેસ છે તે સૌથી વધારે મૂંઝવણમાં મુકાણી છે। જી વિક્રમ। બિલકુલ રહીમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।